સફાનિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 1 યહૂદિયાના રાજાની એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં હજકિયાના દીકરા અમારિયાના દીકરા ગદાલિયાના દીકરા કુશીના દીકરા સફાનિયા પાસે આ પ્રમાણે યહોવાનું વચન આવ્યું. ઈશ્વરના દિવસનો ન્યાયદંડ. યહોવા કહે છે કે હું આ પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુનો સંપૂર્ણ નાશ કરીશ. હું માણસ તથા પશુઓનો નાશ કરીશ. હું આકાશના પક્ષીઓને તથા સમુદ્રની માછલીઓને પણ નષ્ટ કરીશ અને દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો પણ વિનાશ કરીશ. કેમ કે પૃથ્વીની સપાટી પરથી હું માણસોનો નાશ કરીશ એવું યહોવા કહે છે. હું મારો હાથ યહૂદિયા તથા યરૂશાલેમના બધા રહેવાસીઓ પર લંબાવીશ અને હું આ જગ્યાએથી બાલના શેષનો તથા વ્યભિચારીઓના નામનો તથા યાજકોનો અંત લાવીશ. તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે અને યહોવાની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલકમને નામે પણ સમ ખાય છે. જે લોકો યહોવાને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી, તેઓનો હું નાશ કરીશ. પ્રભુ યહોવાની સન્મુખ શાંત રહો, કેમ કે યહોવાનો દિવસ પાસે છે. યહોવાએ યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યા છે. યહોવાના યજ્ઞના દિવસે એવું થશે કે હું અમલદારોને, રાજકુમારોને તેમજ જેઓએ પરદેશી વસ્ત્રો પહેરેલા હશે તે દરેકને શિક્ષા કરીશ. જેઓ ઉંબરો કૂદી જઈને પોતાના માલિકનું ઘર હિંસાથી અને કપટથી ભરે છે, તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ. યહોવા કહે છે કે તે દિવસે મચ્છી દરવાજેથી આપત્તિના પોકાર થશે. બીજા મહોલ્લામાં રુદન થશે અને ડુંગરોમાંથી મોટા કડાકા સંભળાશે. માગતેશના રહેવાસીઓ વિલાપ કરો, કેમ કે બધા વેપારીઓ નાશ પામ્યા છે. ચાંદીથી લદાયેલા સર્વનો નાશ થશે. તે સમયે એવું થશે કે જેઓ પોતાના દ્રાક્ષરસમાં સ્થિર થયા હશે અને પોતાના મનમાં કહેશે કે યહોવા અમારું કશું ખરાબ કે ભલું નહીં કરે, એવું માનનારા માણસોને તે વખતે હું દીવો લઈને યરૂશાલેમમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ. તેમનું ધન લૂંટાઈ જશે અને તેમના ઘરોનો નાશ થશે. તેઓ ઘરો બાંધશે પણ તેમાં રહેવા પામશે નહીં. દ્રાક્ષવાડીઓ રોપશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહીં. યહોવાનો મહાન દિવસ નજીક છે. તે નજીક છે અને બહુ ઝડપથી આવે છે. યહોવાના દિવસનો સાદ સંભળાય છે. તે વખતે યોદ્ધાઓ પોક મૂકીને રડે છે. તે દિવસ કોપનો દિવસ, દુઃખ તથા સંકટનો દિવસ, વિનાશનો તથા આફતનો દિવસ, અંધકાર તથા ધૂંધળાપણાનો દિવસ, વાદળો તથા અંધકારનો દિવસ છે. કોટવાળા નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરજો વિરુદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે. કેમ કે હું માણસો ઉપર એવી આપત્તિ લાવીશ કે તેઓ દ્રષ્ટિહીન માણસની જેમ ચાલશે. કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. તેઓનું લોહી ધૂળની માફક વહેશે અને તેઓના શરીર છાણની જેમ ફેંકી દેવામાં આવશે. યહોવાના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહીં. આખી પૃથ્વી યહોવાના પ્રચંડ રોષના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે. પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે ઝડપી વિનાશ થશે. સફાનિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 2 પશ્ચાતાપને માટે વિનંતી. હે શરમ વગરની પ્રજા, તમે સાથે મળી એકત્ર થાવ. ચુકાદાનો સમય આવે તે અગાઉ અને ઉડી જતા ફોતરાની જેમ દિવસ પસાર થઈ જાય તે અગાઉ, યહોવાનો પ્રચંડ ક્રોધ તમારા પર આવે તે અગાઉ, યહોવાના ક્રોધનો દિવસ તમારા પર આવે તે પહેલા તમે એકત્ર થાવ. એ પૃથ્વી પરના સર્વ નમ્ર લોકો, જેઓ તેમના વિધિઓ પાળે છે, તેઓ યહોવાને શોધો. ન્યાયપણું શોધો, નમ્રતા શોધો, તો કદાચ તમે યહોવાના ક્રોધના દિવસે સુરક્ષિત રહો. ઇઝરાયેલની આસપાસની પ્રજાઓ પર આફત. કેમ કે ગાઝાને તજી દેવામાં આવશે. આશ્કલોન વેરાન થઈ જશે. આશદોદને તેઓ ખરે બપોરે નસાડી મૂકશે. એક્રોનને તેઓ ઉખેડી નાખશે. સમુદ્ર કિનારે રહેનાર કરેથીઓની પ્રજાને અફસોસ. યહોવાનું વચન તમારી વિરુદ્ધ છે કે પલિસ્તીઓના દેશ કનાન હું તારો એવી રીતે નાશ કરીશ કે તારામાંનો કોઈ પણ નિવાસી બચી રહેશે નહીં. સમુદ્ર કિનારા બીડો થઈ જશે અને ત્યાં ભરવાડોના રહેઠાણ તથા ટોળાઓના વાડા થઈ જશે. કિનારાના પ્રદેશ પર યહૂદિયાના બાકીના લોકોનો કબજો થશે અને તેઓ ત્યાં ઘેટા બકરા ચરાવશે. તેઓના લોકો સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઈ જશે. કેમ કે યહોવા તેઓના ઈશ્વર તેઓની સંભાળ લેશે અને તેઓનું ભાવિ ફેરવી નાખશે. મોઆબના લોકોએ મહેણા માર્યા છે અને આમોન લોકોએ નિંદા કરી છે. તેઓએ મારા લોકોને મહેણા માર્યા, નિંદા કરી અને તેઓની સરહદો પચાવી પાડી,
તે મેં સાંભળ્યું છે. તેથી ઇઝરાયેલના ઈશ્વર સૈન્યોના યહોવા કહે છે કે મારા જીવના સમ મોઆબ સદોમ જેવું અને આમોનના લોકો ગમોરાના જેવા થશે. તે પ્રદેશ સદાને માટે શારની ખાણ તથા ઝાંખરાવાળા રણના પ્રદેશ જેવો બની જશે. મારા બાકી રહેલા લોકો તેઓને લૂંટશે. મારી પ્રજાના બાકી રહેલા લોકો તેઓનો વારસો થશે. તેઓના અભિમાનને લીધે મોઆબ તથા આમોનને એવી શિક્ષા થશે કેમ કે તેઓએ સૈન્યોના યહોવાના લોકોની મજાક કરી છે અને મહેણા માર્યા છે. હવે તેઓ યહોવાથી બીશે અને તે આખી પૃથ્વીના બધા દેવોને મહેણા મારશે. દરેક તેમની આરાધના કરશે. દરેક પોતપોતાના સ્થળેથી, હા, દરેક સમુદ્ર કિનારેથી તેમની આરાધના કરશે. તમે કુશીઓ પણ મારી તલવારથી માર્યા જશો. ઈશ્વર પોતાનો હાથ ઉત્તર તરફ લંબાવીને આશુરનો નાશ કરશે, જેથી નિનવેને વેરાન તથા રણના જેવું સૂકું કરીને ત્યજી દેવામાં આવશે. જાનવરો એટલે દરેક પ્રજાના પ્રાણીઓ આશુરમાં પડી રહેશે. તેના થાંભલાઓની ટોચ પર બગલા તથા ઘુવડો માળા બાંધશે. તેઓના સાદનું ગાયન બારીમાંથી સંભળાશે. ઉમરાઓ ઉજ્જળ થઈ જશે કેમ કે તેણે એરેજ કાસ્ટના પાટડા ઉઘાડા કરી નાખ્યા છે. આ આનંદી નગર નિશ્ચિંત રહેતું હતું. તે હૃદયમાં કહે છે, હું છું અને મારા જેવું કોઈ પણ નથી. તે કેવું વેરાન તથા પશુઓના રહેવાનું સ્થાન થઈ ગયું છે. તેની પાસે થઈને જનાર દરેક માણસ નિસાસા સાથે પોતાનો હાથ હલાવશે. સફાન્યા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 3. યરૂશાલેમનું પાપ અને ઉદ્ધાર. બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલ્મી નગરીને અફસોસ. તેણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહીં અને યહોવાની શિખામણ માની નહીં. તેને યહોવામાં વિશ્વાસ ન હતો અને પોતાના ઈશ્વરની નજીક આવી નહીં. તેની મધ્યે તેના સરદારો ગર્જના કરતા સિંહ જેવા છે. તેના ન્યાયાધીશો સાંજે ફરતા વરુઓ જેવા છે, જેઓ આવતીકાલ માટે કે સવાર સુધી કશું રહેવા દેતા નથી. તેના પ્રબોધકો ઉદ્ધત તથા રાજદ્રોહી માણસો છે. તેના યાજકોએ જે પવિત્ર છે તેને અપવિત્ર કર્યું છે અને નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે. તેનામાં યહોવા ન્યાયી છે, તે અન્યાય કરતા નથી. રોજ સવારે તે ન્યાય કરે છે, તે કશી ચૂક કરતા નથી. છતાં ગુનેગાર લોકોને શરમ આવતી નથી. મેં પ્રજાઓનો નાશ કર્યો છે, તેઓના બુરજો નાશ પામ્યા છે. મેં તેઓની શેરીઓનો નાશ કરી દીધો છે કે તેથી ત્યાં થઈને કોઈ જતું નથી. તેઓના નગરો નાશ પામ્યા છે, તેથી કોઈ માણસ જોવા મળતું નથી કે ત્યાં કોઈ રહેતું નથી. મેં કહ્યું, તું નિશ્ચય મારી બીક રાખશે, મારું માનશે. મેં તેને માટે જે યોજના કરી હતી તે પ્રમાણે તેના ઘરોનો નાશ થશે નહીં. પણ તેઓએ વહેલા ઉઠીને પોતાના સર્વ કામો ભ્રષ્ટ કર્યા. માટે યહોવા કહે છે, મારી રાહ જુઓ. હું નાશ કરવા ઊભો થાઉં તે દિવસ સુધી રાહ જુઓ. કેમ કે મારો નિર્ણય પ્રજાઓને એકત્ર તથા રાજ્યોને ભેગા કરીને તેઓના પર મારો બધો રોષ અને પ્રચંડ ક્રોધ વરસાવવાનો છે, જેથી આખી પૃથ્વી મારી ઈર્ષાના અગ્નિથી નાશ પામે. પણ ત્યાર પછી હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ યહોવાના નામની વિનંતી કરીને એકમતના થઈને મારી સેવા કરે. મારા વેરવિખેર થઈ ગયેલા મારા ભક્તો કુશની નદીની સામે પારથી મારે માટે અર્પણ લાવશે. તે દિવસે તારા સર્વ કૃત્યો જે તે મારી વિરુદ્ધ કર્યા છે તેને માટે તારે શરમાવું નહીં પડે, કેમ કે તે સમયે હું તારામાંથી અભિમાની તથા ઉદ્ધત માણસોને દૂર કરીશ. કેમ કે હવે પછી તું મારા પવિત્ર પર્વત પર હિણપતભર્યું કાર્ય કરી શકશે નહીં. પણ હું તારામાં દીન તથા ગરીબ લોકોને રહેવા દઈશ. તેઓ મારા નામ પર ભરોસો રાખશે. ઇઝરાયેલના બાકી રહેલા લોકો તે પછી અન્યાય કરશે નહીં કે જૂઠું બોલશે નહીં. તેમના મુખમાં કપટી જીભ માલુમ પડશે નહીં. તેઓ ખાશે અને સૂઈ જશે અને કોઈ તેમને બીવડાવશે નહીં. હર્ષનું ગીત. ઓ સિયોનની દીકરી ગાયન કર, હે ઇઝરાયેલ ઉલ્લાસ કર. હે યરૂશાલેમની દીકરી, તારા પૂરા હૃદયથી ખુશ થા અને આનંદ કર. યહોવા તમારી શિક્ષાનો અંત લાવ્યા છે. તેમણે તમારા દુશ્મનોને કાઢી મૂક્યા છે. ઇઝરાયેલના રાજા યહોવા તમારામાં છે. તમને ફરીથી ક્યારેય આપત્તિનો ડર લાગશે નહીં. તે દિવસે તેઓ યરૂશાલેમને કહેશે કે હે સિયોન, બીશ નહીં, તારા હાથો ઢીલા પડવા દઈશ નહીં. યહોવા તારા ઈશ્વર તારી મધ્ય છે. શક્તિશાળી ઈશ્વર તને બચાવશે. તે તારા માટે હરખાશે. તે તારા પરના તેમના પ્રેમમાં શાંત રહેશે. તે ગાતા ગાતા તારા પર આનંદ કરશે. તારામાંના જેઓ મુકર્રર ઉત્સવોને સારું દિલગીર છે તેઓને હું ભેગા કરીશ અને તારા પરનો તેઓનો બોજો મહેણારૂપ થશે. જો તે સમયે હું તારા બધા જુલમગારોની ખબર લઈશ. હું અપંગને બચાવીશ અને જેઓને કાઢી મૂકવામાં આવી છે તેઓને એકત્ર કરીશ.
આખી પૃથ્વીમાં જ્યાં તેઓ શરમજનક બન્યા છે ત્યાં હું તેઓને પ્રશંસનીય કરીશ. તે સમયે હું તમને અંદર લાવીશ અને તે જ સમયે હું તમને ભેગા કરીશ. કેમ કે યહોવા કહે છે કે તારી નજર આગળથી તારી ગુલામગીરી ફેરવી નાખીને હું આખી પૃથ્વીના લોકો મધ્યે તને નામ આપીશ અને પ્રશંસારૂપ કરીશ, એમ યહોવા કહે છે.